Hello everyone, I'm Dr. Mohol, banker intervention radiologist from Bankers Vasco Hospital. અને યાદ રાખો, પાઇલ્સ માટે કોઈપણ જાતનું ઓપરેશન કરવાની જરૂર નથી. પાઇલ્સની જે એડવાન્સ ટેકનિક છે હેમરોઇડલ આર્ટરી એમ્બોલેશન, એનાથી અમે બેન્કર્સ વાસ્કો સેન્ટરમાં વગર ઓપરેશને સારવાર કરીએ છીએ. આવા જ એક પેશન્ટની આપણે વાત કરીએ તો પેશન્ટને ગ્રેડ 3 પાઇલ્સ હતા. મસો જ્યારે પણ ઉધરસ ખાય ત્યારે એ ટોયલેટની જગ્યાથી બહાર આવી જતા હતા. બ્લીડિંગ કન્ટિન્યુઅસ રહેતું હતું અને આયુર્વેદિક પદ્ધતિથી પણ એકવાર એમણે પ્રયત્ન કર્યો, લેઝરથી પણ કર્યો, પણ ફરીથી વારંવાર મસા થઈ જતા હતા. અને અલ્ટિમેટલી એ અમારા બેન્કર્સ વાસ્કો હોસ્પિટલની ટીમમાં આવ્યા, એમણે અમારો એપ્રોચ કર્યો અને અમે એમની હેમરોઇડલ આર્ટરી એમ્બોલેશન જે એડવાન્સ નોન સર્જિકલ ટેકનિક છે એનાથી સારવાર કરી. સો તમે આ એન્જિયોગ્રાફી પિક્ચરમાં જોશો તો આ જે નીચે દેખાય છે એ મસાનો પોર્શન છે. એન્જિયોગ્રાફીમાં અમે જે મસો હોય એનો બ્લડ સપ્લાય આઈડેન્ટિફાઈ કરીએ છીએ અને એકવાર એ આઈડેન્ટિફાઈ કરીએ પછી એની અંદર સ્પેશિયલ એક એમ્બોલાઇઝિંગ કોઇલ આપણે ઇન્જેક્ટ કરીએ. આ એમ્બોલાઇઝિંગ કોઇલ શું કરે કે જે મસાનો જે એક્સેસિવ બ્લડ સપ્લાય હોય એને રોકી દે. એટલે આપણે નદી પર જેમ ડેમ બનાવીએ એવું એક આખું એવી રીતે જ આખી એક ડેમ ક્રિએટ થાય જે એક્સેસિવ બ્લડ સપ્લાયને રિસ્ટ્રિક્ટ કરે ને એને કારણે મસા જે સંકોચાઈ જાય. મસા એ આ એક્સેસિવ બ્લડ સપ્લાયથી બનેલા છે જે એમાં લોહી ભરી રહે એને કારણે તકલીફ આપતા હોઈએ. અને આ જ પેશન્ટનું તમે પોસ્ટ એન્જિયોગ્રાફિક પિક્ચર જોશો તો એ મસાનો પોર્શન જે નીચે દેખાતો હતો એ દેખાતો નથી. સો હેમરોઇડલ આર્ટરી એમ્બોલેશન ઇઝ અ નોન સર્જિકલ એડવાન્સ ટેકનિક. કોઈ પણ જાતના કટ ટાંકા વગર મસાને આપણે જળમૂળમાંથી નાબૂદ કરી શકીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ધીસ વિડીયો. ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ ક્વેશ્ચન, do ask me. I would be very happy to give you answer. Thank you.